નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ જુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું। જોકે ગત રોજ રાત્રિના સમયે ડીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકોને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું તે બિલની રકમ ₹6,29,000 જોતા જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા। મકાન માલિકે જણાવ્યું હતું કે આટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જણજણાટી પહોંચી હતી। ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે આ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છે। અમારી કોઈ ભૂલ નથી, પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઊભા થાય છે। જો કે ડીજીવીસીએલની આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે। હું સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહું છું મારી મમ્મી જોડે। ઘરમાં હું ને મારી મમ્મી અમે 2 જણ જ રહીએ છીએ। હવે મારું બિલ છે, બિલમાં નામ આવે છે પટેલ જુલેખા મોહમ્મદભાઈ। હવે મારો આ સ્માર્ટ મીટર એ લોકો 2 મહિનાથી લગાવી ગયા છે। તો 2 મહિનાની અંદરમાં મારું આ પહેલું બિલ આવ્યું, તો બિલ મારું આવ્યું ₹6,29,704.30। હવે ગઈકાલે રાત્રે મારા પર બિલ આવ્યું। આ તો મેં મારી મમ્મીને જાણ ના કરી, નહીં તો મારી મમ્મી તો આજે આ દુનિયામાં જ ના હોતે। મને જ્યારે બિલ આવ્યું ત્યારે ત્યારથી મને છાતીમાં એટલો દુખાવો અને મારા માથામાં એટલો દુખાવો થઈ ગયો કે હું શું કહું। મને આખી રાત કેવી રીતના મેં કાઢી છે તો મને કંઈ આઈડિયા પણ નથી કે એવી રીતના મેં રાત આખી કાઢી છે। સવારે હું 9 વાગે ગઈ ત્યાં જીબીમાં, ને ત્યાં જઈને અને મેં કીધું તો ત્યાં મેં કર્મચારીઓની વાર જોઈ। કર્મચારી આવ્યા તો ત્યાં કર્મચારી મેડમને મેં પૂછ્યું કે મેડમ આવું છે, તો મેડમે એવું કીધું કે હા એ જીબીની મિસ્ટેક છે, સર્કલની મિસ્ટેક છે। તો જો આવી રીતના સામાન્ય માણસને દરેક વખતે આવી રીતના બિલ આવે તો માણસ કેવી રીતના હેન્ડલિંગ કરશે? અને તે ઓન ધ સ્પોટ ભરતા તો પછી ભરે, પણ ઓન ધ સ્પોટ એને તાત્કાલિક એને એટેક આવી જાય એવું આ કામ થઈ ગયું કે જ્યારે વપરાશ ના હોય ને આટલું બધું બિલનું આવી જતું હોય તો આ લોકો શું ધ્યાન આપે છે? જ્યારે સામાન્ય માણસ એક દિવસ બિલ ના ભરે તો ઓન ધ સ્પોટ આવીને તેની રિક્વેસ્ટ પણ સાંભળતા નથી ને કાપી જાય છે, તેની કોઈ વાત સાંભળતા નથી। જ્યારે હવે આ લોકોની ગવર્મેન્ટ સર્વન્ટોની જ્યારે મિસ્ટેક હોય છે તે તેનું શું કરવું? ડિજિટલનો પ્રોબ્લેમ છે તો તેનું શું કરવું? તો આના માટે શું કરશો? અને આવી રીતના ને હવે આજે મને પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડી ગઈ તો એના માટે મારે કોને કહેવું ને કોણ મારી ટ્રીટમેન્ટ કરાવશે?